ભુજ કચ્છના સેવાભાવી તબીબ અને ગરીબોના બેલી સ્વ વીએચ પટેલની આજે પુણ્યતિથિ હોતા ભુજ ખાતે લાલ ટેકરી પાસે આવેલી પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને ઉષ્માભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ તકે વિવિધ સમાજોના અગ્રણીઓ, નાગરિકો, ડોક્ટરો તેમજ પ્રતિષ્ઠિત નાગરિકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેમની આરોગ્ય ક્ષેત્રે કરેલી સેવાઓની નોંધ લીધી હતી। જીવદયા પ્રવૃત્તિ કરાઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં બાળકોને અલ્પાહારની સાથે શૈક્ષણિક સાધનો પણ એમના પરિવાર તરફથી આપવામાં આવ્યા હતા। લાલ ટેકરી પાસે આવેલી તેમની પ્રતિમાને સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ અને જિલ્લા હોમગાર્ડના માજી અધિકારીઓ અને તેમના પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ દરમિયાન આ કાર્યમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ નયનભાઈ શુક્લ તેમજ રામુબેન પટેલ તેમજ આજના દિને ડૉક્ટર વીએચ પટેલના ધર્મપત્ની ભાનુબેન પટેલ, જયદીપભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વર્ષાબેન પટેલ, કિરણબેન પટેલ, રીતમ પટેલ અને યજુશી વગેરે વંદના કરી હતી। ભુજ અને કચ્છના તબીબ, ડૉક્ટર અને ઋષિ તુલ્ય જેનું જીવન એવા વીએચ પટેલને આજે એ પ્રસંગે યાદ કરી પરિવાર, હેતુ મિત્રો, ભુજના સર્વ સમાજના આગેવાનોએ જે એનું જીવન હતું એ સ્વ માટે નહીં પણ સર્વ માટે જીવતા। એને ક્યારે પણ હું ડૉક્ટર છું એવો મનમાં ક્યારે એને ભાવ નથી આવ્યો, હું આ પૈસા માટે કામ કરું છું એવો પણ એને ભાવ નથી આવ્યો। માત્ર ને માત્ર લોકો અહીંયા આવે અને ઓપીડી જોઈએ તો ક્યારેક 500, 600, 700 સવારથી કરીને સાંજ સુધી આ લોકોને અતૂટ ભરોસો હતો કે સાહેબ કને જશું તો અમે ચોક્કસ સાજા થશું। સાહેબે 10 રૂપિયામાં ઇન્જેક્શન આપતા, ગોળી આપતા અને માણસ સાજા થતા। કારણ કે બે વસ્તુ છે, દવાનો પ્રભાવ કરતાં એક સ્વભાવનો પ્રભાવ વધારે હોય અને જે નીતિથી લોકોના પ્રેમ જીતી અને લોકોને અતૂટ ભરોસાના કારણે જે જીવન જીવ્યા છે આજે પણ લોકો યાદ કરે છે। બહુ ઓછા પ્રસંગો હોતા હોય છે આવો વ્યક્તિત્વ, અને આવા વ્યક્તિત્વના આવા પ્રસંગે આપણે યાદ કરી એના પરિવારને પણ હું વિનંતી કરું છું કાંઈક શીખી અને આ જે એક વિચાર છે, એક સ્વભાવ છે એ બંધ ન થાય, ઓછો કો વધુ ચાલુ રહે। લોકોને પણ કેટલાક વ્યક્તિઓ રાષ્ટ્ર માટે, સાર્વજનિક માટે જન્મ લેતા હોય અને કામ કરતા હોય ત્યારે એમાંથી પણ આમ લોકોને પણ કાંઈક શીખી, કાંઈક એનામાંથી પોતાનું સ્વીકારે અને લોકો માટે જીવે એવો આજે જ્યારે ડૉક્ટર વીએચ પટેલને આપણે યાદ કરી અને આપણે પણ એનામાંથી કાંઈક મૂલ્ય મેળવી અને આપણા પોતાના જીવન ઉતારીએ। મારું નામ ભાનુબેન ડૉક્ટર વીએચ પટેલ। સાહેબની 7મા વર્ષની આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે। 7 વર્ષ છે એમાં આપણે એમાં એમ કહી રહ્યા કે ભગવાનને કે 7 વર્ષ અમારા એવા 21 વર્ષ જેમાં જાય। ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે એ સારું જીવી ગયા ને એના રસ્તા ઉપર અમે ચાલતા શીખડાવી ગયા છે, તો એ રસ્તા ઉપર અમારે ચાલવાનું છે। એ પ્રાર્થના કરી છે કે એવી જીવન દેજો ભગવાન અમને, ડૉક્ટર જે ગયા એ રસ્તે અમે જઈએ, એના એવા કામ કરતાં કરતાં ગયા છે ને એટલે એવા સારા કામ કરતા જાય અને અમને પણ એવું શ્રદ્ધા ભગવાન દેજો, પ્રાર્થના। भुज आर्य समाज का पुरोहित पंडित जय कुमार शास्त्री, आज हम लोग अपने आर्य समाज के भूतपूर्व प्रधान प्रमुख सम्माननीय डॉक्टर वीएच पटेल जी साहब की पुण्यतिथि मनाने के लिए उपस्थित हुए हैं। जब से मैं यहाँ पुरोहित कार्य पर कार्यरत हूँ, उस बीच मुझे जब मैं भुज में आया तो आदरणीय पटेल साहब का मुझे सानिध्य प्राप्त हुआ। उनके जीवन से मुझे बहुत सारी सीखें प्राप्त हुई। उनका जीवन तपस्वी था, योगी के समान जीते थे, दान आदि में बहुत बड़ी भावना रखते थे और उन्होंने कम कीमत में अनेक रोगियों का इलाज करते थे। ये अपने आप में एक अद्भुत है, विशेष है और आज के इस समय में ऐसा कोई कर नहीं सकता। आज हम उन्हें याद कर रहे हैं।
मैं यही भगवान से प्रार्थना करूंगा कि जहां उनकी आत्मा हो उनको शांति मिले और हम सभी लोगों को उनके कदमों पर, उनके पद चिन्हों पर चलने का प्रेरणा मिले, उनका आशीर्वाद प्राप्त हो और हम सभी लोग मिलकर सत्य, धर्म, सामाजिक कार्य और भी अनेक जो अच्छे कार्य होते हैं उनमें हम लोग प्रेरित हों, संलग्न हों, कार्य करें। यही परमपिता परमात्मा से प्रार्थना है। उनके परिवार वाले यहाँ उपस्थित हैं। ईश्वर उनको भी उनके पिताजी के दोनों बेटों जो यहाँ पर जयदीप जी, अमित जी हैं, ईश्वर से प्रार्थना है उनके बेटे उनके मार्ग को अपनाएं, उस पद चिन्हों पर चलें और समाज का, देश का, सबका कल्याण करें।